અમરેલીના રાજુલામાં ફરીવાર સાવજોના આંટાફેરા 6 જેટલા સાવજોની ધમાચકડી। મોટા આગરિયા ગામના સાવજોએ આ ગામને બાનમાં લીધું। પશુઓ અને શ્વાન જીવ બચાવતા દોડતા નજરે પડ્યા। શિકારની શોધમાં સિંહનું ટોળું એ મધરાતે ગામમાં ઘૂસ્યા હોવાની વિગત છે। સિંહ પરિવારે પશુઓ પાછળ દોટ મૂકી હતી। શેત્રુંજી ડિવિઝન વન વિભાગના વહીવટ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। 1 વર્ષથી રાજુલા રેન્જમાં આરએફઓની જગ્યા ખાલી છે। 4 માસથી ડિવિઝનના વડા ડીસીએફની જગ્યા પણ ખાલી છે। ગામમાં સિંહના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। તે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આ દ્રશ્યો છે ઘટનાના કે જ્યાં સિંહોનું જે ટોળું જ્યારે ગામમાં આવી ચડે છે ત્યારે અહીંના જે પશુઓ છે, શ્વાનો છે, તે દોડતા નજરે પડી રહ્યા છે। શિકારની શોધમાં સિંહોનું ટોળું ગામમાં ઘૂસ્યા હોવાની વિગત છે। વન વિભાગની કામગીરીને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે 1 વર્ષથી અહીં આરએફઓની જે જગ્યા છે આ રેન્જમાં એ ખાલી છે। 4 મહિનાથી ડિવિઝનના વડા ડીસીએફની જગ્યા ખાલી છે, તે પૂરવામાં નથી આવી રહી। એક તરફ આ પ્રકારે સિંહોનું ટોળું ગામમાં ઘૂસી આવે છે, તેના બનાવો વધી રહ્યા છે અને જેના કારણે સ્થાનિકો ભયના ઓથાર હેઠળ છે। અને તે દરમિયાન જો વન વિભાગ એક્શનમાં ન આવે, વન વિભાગ સક્રિય ન હોય તો સ્થાનિકો કોની પાસે જશે તે પણ સવાલ છે। તો આ દ્રશ્યો છે મોટા આગરિયા ગામના કે જ્યાં એક સાથે 6 સિંહોના આંટાફેરાથી ગામમાં ફફડાટ ફેલાયો છે। આ સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે આ સાવજોએ ધમાચકડી મચાવી છે, જેમના કારણે અફરાતફરી મચી હતી। તમામ પશુઓ અને શ્વાનો દોડતા નજરે પડ્યા અને તમામ પોતાનો જીવ બચાવતા દોડતા નજરે પડ્યા હતા। જો કે એમાંથી એક પશુનું આ સિંહો દ્વારા મારણ પણ કરવામાં આવે છે। ગીર સોમનાથના રહેણાંક વિસ્તારમાં ફરી એકવાર સિંહના આંટાફેરા। ગીર ગઢડાના ઉમેદપરામાં એક સાથે 11 સિંહના આંટાફેરા જોવા મળ્યા। મોડી રાત્રે સિંહોએ ગામને બાનમાં લીધું તેવા દ્રશ્યો સામે આવ્યા। ઉમેદપરા ગીર બોર્ડર નજીક આવેલું હોવાથી અવારનવાર અહીં સિંહો આવી ચડે છે અને 1-2 નહીં, એક સાથે 11 સિંહો એક બાદ એક જે રીતે ગામમાં ઘૂસી રહ્યા છે। સ્થાનિકોમાં આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। સિંહ પરિવારના આંટાફેરા જે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ગીર ગઢડાના ઉમેદપરા વિસ્તારના દ્રશ્યો છે, આ ગામના દ્રશ્યો છે કે જ્યાં 1-2 નહીં પરંતુ એક સાથે 11 સિંહોનું ટોળું અહીં પહોંચી જાય છે। રહેણાંક વિસ્તારમાં આ સિંહોનું ટોળું લટાર મારે છે અને આ દ્રશ્યો સામે આવતા તમામ સ્થાનિકો, તમામ ગ્રામવાસીઓ અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આ ઉપરાંત મોડી રાત્રે હવે કોઈ બહાર પણ નીકળતું નથી, સૌ કોઈ ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ મામલે મહત્વના સમાચાર। મહિલા આરએફઓ ફાયરિંગ કેસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે। મહિલાનો પતિ ગોળ જવાબ આપી રહ્યો છે। બંને આરોપી હાલ 7 દિવસના રિમાન્ડ પર છે। બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે। મોટું કાવતરું ખુલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબિકા નદીમાં ફેંકી દીધેલા હથિયારનું રહસ્ય અકબંધ છે। એસડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે। સુરતના કામરેજના વાવ જોખા રોડ પર આરએફઓ સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગના કેસમાં તેમના પતિ અને આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી અને ફાયરિંગ કરનાર ઈશ્વરગીરી ગોસ્વામી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા નથી તેવા પ્રકારની વિગત હાલ સામે આવી રહી છે। પતિ પત્ની વચ્ચે માથાકૂટના પગલે નિકુંજે પત્ની પર ફાયરિંગ કરાવ્યું હતું તેવી પ્રાથમિક વિગત બહાર આવી હતી, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, આ મામલે શું અપડેટ? ચોક્કસથી વાત કરવામાં સુરત જિલ્લાના કામરેજ વાવ નજીક જે સોનલ સોલંકી આરએફઓમાં ફરજ બજાવતા તેની પર તેના પતિ સાથે જે નિકુંજ ગોસ્વામી જે અંદર ફરજ બજાવતા હતા અને એમણે જ આ ફાયરિંગ કરાવ્યું હતું અને જે એક સચિનના ઈશ્વરપુરી ગોસ્વામીએ જે હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે હથિયાર હાલ અંબિકા નદીમાં ફેંકી દીધું છે એવી ગોળ વાતો કરી છે। પોલીસને સહકાર પણ નથી આપતા। કોર્ટની અંદર જી કેતન, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલે, આ ફાયરિંગ મામલે હાલ તપાસ થઈ રહી છે, હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે।